છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં વધુ એકવાર વન્ય પ્રાણી દીપડાના માનવ હુમલાની ઘટના સામે આવી છે। છોટાઉદેપુર તાલુકાના પોટિયા ગામે આજે વહેલી સવારે એક વૃદ્ધ ખેડૂત ખુમાનભાઈ રાઠવા પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વન્ય પ્રાણી દીપડો તેમના ઉપર ત્રાટક્યો હતો। જોકે દીપડાના હુમલામાં ખુમાનભાઈ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા, પરંતુ દીપડાના હુમલામાં તેમના પગમાં અને કાન ઉપર ઈજાઓ પહોંચી હતી, જેની સારવાર માટે તેમને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। છોટાઉદેપુર વન વિભાગની ડોલરિયા રેન્જ વિસ્તારની આ ઘટના હોવાથી ઘટના અંગેની જાણ થતાં જ ડોલરિયા રેન્જના કર્મીઓ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા। પોટિયા ગામમાં અવારનવાર દીપડો દેખા દેતો હોવાને લઈ અને હવે દીપડા દ્વારા જ્યારે માનવ હુમલો કરવામાં આવ્યો છે ત્યારે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે। વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવીને દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। અમે કપાસ વીણતો હતો। અમે આટલાને 5 ફૂટ જેટલો વીણીને ગયા અને અચાનક કોતડ ને પાલ છે પાવથી એવું ઉદીને બૂમ પાડીને કૂદ્યો એટલે અમે બૂમો પાડી બે મોન બૂમો પાડી એટલે ત્યાંથી ભસકું માર્યું અને મને લી પડ્યું છે ત્યાં ઉપર ને આ પંગીઓ મારી છે ને ભસકું માર્યું છે। પછી પેલા બૂમા બૂમ બધા બીજા ભાઈને બધા બૂમા બૂમ થઈ જાય એટલે નાહી ગયો છે। એ જાનવર પેલો વાઘ કે એવું તો પટાળો છે એ વસ્તુ દીપડો કહેવાય કે વાઘ કહેવાય। પછી ઘેર આવ્યા ને પછી 108ને ફોન કરીને દવા માટે આવ્યા। આજે સવારમાં આ બે માણસો કપાસ વીણવા 8 વાગે ગયા તો આ દીપડો આ માણસો પર હુમલો કર્યો। એના પહેલાં 2 દિવસ 3 દિવસ પહેલાં પણ એક જણાના ઘરમાં આવી નારસિંગ મન્યા કરીને છે એમના ઘરમાં આવીને 2 બકરા પણ મારી નાખ્યા છે। એ પણ જાણ કરી છે અમે જંગલ ખાતુને। અત્યારે હવે આ જંગલ ખાતાને એની વિનંતી કે અમારા ગામમાં આવીને પોંજરા મૂકવામાં આવે ને આ દીપડાની હેરિંગ કરીને કબજે કરે એવી અમારી માંગ છે। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।